કેમ છો બચ્ચા પાર્ટી? મારું નામ દેવાંશી પંડ્યા છે અને વાર્તાનો ખજાનો.comમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે. આજે તમને બધાનું એક નવી વાર્તા કહેવાની છું અને એ વાર્તાનું નામ છે જાદુઈ મુગટ, એટલે કે મેજિક ક્રાઉન. હવે આ મેજિક ક્રાઉનની વાર્તા છે. એક ગામમાં એક ભૂરા નામનો માણસ રહેતો હતો. ભૂરો એટલે બ્લુ નહીં, હા, ભૂરો. એનું નામ જ ભૂરો હતું. એ બહુ ડાયો હતો અને બહુ કાઇન્ડ પર્સન હતો. વેરી કાઇન્ડ એટલે કે દયાળુ હતો. એના આવા નેચરને કારણે બધા એને ખૂબ પ્રેમ કરતા અને માન આપતા હતા. એક વર્ષ એ ગામમાં વરસાદ જ ના પડ્યો. બધું જ ડ્રાય થઈ ગયેલું અને ગામના બધા લોકોને પીવાનું પાણી પણ નહોતું મળતું. ગામમાં બહુ જ મુશ્કેલી ઊભી થઈ ગયેલી. બધું જ ડ્રાય થઈ ગયેલું. એના લીધે ભૂરાને પણ બહુ નુકસાન થયું. એટલે કે એને પ્રોબ્લેમ્સ ઊભા થઈ ગયા, કારણ કે એનો બિઝનેસ બી ડાઉન થઈ ગયેલો. તો પણ એ ભૂરો એટલો દયાળુ હતો કે બધાને મદદ કર્યા કરતો હતો. આવી સિચ્યુએશનમાં પણ એણે એના ગામના જે પુઅર ફાર્મર્સ હોય ને એમને મદદ કરતો હતો. એના ઘરમાં જેટલા બી મની હતા એનાથી એ બહારથી અનાજ લાવીને ગામના લોકોને જમાડતો હતો. હવે ભૂરા પાસે મની ઓછા થવા લાગ્યા અને ધીરે ધીરે ખતમ થઈ જવા આવ્યા. હવે ભૂરો વિચારવા લાગ્યો કે બીજા મની કેવી રીતે લાવું. એની માટે એણે વિચાર્યું કે મારે આ ગામ છોડવું પડશે અને ફ્યુચરનું વિચારવું પડશે, તો જ તો હું કંઈક કરી શકીશ. કેમ કે એને બી પોતે બી તો સર્વાઈવ કરવાનું હતું ને. એ દયાળુ હતો પણ એને પોતાને સર્વાઈવ બી તો કરવાનું હોય, રાઈટ? એટલે એ ગામ છોડીને નીકળી ગયો. ચાલતા ચાલતા એ એક મંદિર પાસે પહોંચ્યો. એ મંદિર પાસે બહુ જ ભીડ હતી. બધા લોકો ઊભા રહેલા. ભીડ એટલે કે ટુ મેની પીપલ હોય ને, એને ગુજરાતીમાં ભીડ કહેવાય. બધા જ લાઈનમાં ઊભા રહ્યા હતા. એટલે ભૂરાએ ત્યાં જઈને પૂછ્યું કે તમે બધા લાઈનમાં કેમ ઊભા છો? તો લાઈનમાંથી ઊભેલા એક જણાએ કહ્યું કે ત્યાં તને જે મુગટ દેખાય છે, મુગટ એટલે કે ક્રાઉન, એ બહુ જ દયાળુ એટલે કે વેરી કાઇન્ડ પર્સન અને સેલ્ફલેસ એટલે કે જે બીજાને હંમેશા હેલ્પ કરવા રેડી હોય અને એ હેલ્પની સામે કશું માંગે નહીં, એટલે કે કશું એક્સપેક્ટ ના કરે, એને સેલ્ફલેસ કહેવાય. તો એવો જે માણસ હોય એ ક્રાઉનને ટચ કરશે તો એ મુગટ ગ્લો થશે અને એ જ વ્યક્તિને એ ક્રાઉન મળી શકશે. તો ભૂરો કે મને તો આમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, મારે કંઈ લાઈનમાં નથી ઊભું રહેવું, મારે તો મની જોઈએ છે, બીજાને મદદ બી કરવી છે અને મારે પોતાના સર્વાઈવલ માટે બી જોઈએ છે. એટલે લાઈનમાં ઊભેલા બધા એમણે કીધું કે ખાલી ટચ જ તો કરવાનું છે તારે મુગટને, એમાં તું નાના શું કામ કરે છે, ઊભો રહે ને શાંતિથી. એટલે પછી બધા એને કન્વિન્સ કર્યો, એટલે મનાઈ લીધો. એટલે ભૂરો લાઈનમાં ઊભો રહી ગયો. હવે ભૂરાનો ટર્ન આવ્યો ને ત્યારે ભૂરાએ ટચ કર્યું ક્રાઉનને. ચલો હવે ગેસ કરો શું થયું હશે? એ ક્રાઉન ગ્લો થયું અને ત્યાં જ ઊભેલા બધા જ અને મંદિરમાં પૂજા કરતા એ બધા જ ખુશ થઈ ગયા અને સરપ્રાઈઝ બી થઈ ગયા કે ઓહ, આજ એ બહુ જ કાઇન્ડ પર્સન હશે અને સેલ્ફલેસ પર્સન છે, એટલે જ આ ક્રાઉન ગ્લો થયો. તો પછી બધા એકદમ ખુશ થઈ અને ભૂરાને ઉચકી લીધો અને મુગટ ભૂરાને આપ્યો. પૂજારીએ એને બ્લેસિંગ્સ આપ્યા અને ભૂરાને કીધું કે આ મુગટનો પ્રોપરલી યુઝ કરજે ભૂરા, આ તું બહુ જ કાઇન્ડ અને સેલ્ફલેસ છે એટલે જ આ મુગટ તને મળ્યો છે. એટલે મુગટ લઈને ભૂરો પોતાના ગામે પાછો વળી ગયો. પૂજારીએ એને કીધેલું કે આ મુગટ મેજિકલ છે એટલે એને સાચવીને વાપરજે. એટલે ભૂરો પછી એ મુગટ લઈને પોતાના ગામ પાસે પાછો વળી ગયો. અને ભૂરો જેવો જ એન્ટર થયો ને એના ગામમાં, એવું જ શું થયું ખબર છે? વરસાદ પડ્યો. અને બધા બહુ જ ખુશ થઈ ગયા અને ભૂરાને જોઈને બી બધા ખુશ થઈ ગયેલા, કેમ કે ભૂરો બધાને કહ્યા વગર જ જતો રહેલો. એટલે ભૂરાને જોઈને બી બધા ખુશ થઈ ગયા અને ત્યાં જ વરસાદ બી પડ્યો
પછી ભૂરાએ આખી સ્ટોરી કીધી બધાને. એટલે પછી બધાએ કીધું કે હા ભૂરો, તું જ એકદમ આને લાયક છે, આ મુગટ તારે જ માટે છે, તું સાચેમાં ખૂબ દયાળુ છે અને સેલ્ફલેસ પર્સન છે, એટલે આ મુગટ તારી માટે જ છે. આમ કરીને બધા પછી શાંતિથી રહેવા લાગ્યા, કારણ કે હવે ભૂરાને બી એની વેલ્થ એટલે કે મની પાછા મળવા લાગ્યા ધીરે ધીરે એ મુગટના ચમત્કારથી. અને વરસાદ બી પડી ગયો એટલે ગામના જે બધા લોકો પુઅર ફાર્મર્સ બધા હતા એ બધાને એમની ખેતી પાછી ચાલુ થઈ ગઈ. ખેતી એટલે ફાર્મિંગ, એ બધું પાછું ચાલુ થઈ ગયું અને બધાની જિંદગી રૂટીન લાઈફમાં આવી ગઈ. એટલે બધા પાછા રાજી ખુશી રહેવા લાગ્યા. આવી હતી ભૂરાની મેજિક ક્રાઉનવાળી વાર્તા. હવે આમાં મોરલ ઓફ ધ સ્ટોરી શું હશે? ઓલવેઝ બી કાઇન્ડ ટુ અધર્સ, એટલે કે ઓલવેઝ દયાળુ રહેવાનું, એટલે બીજાના હેલ્પ માટે હંમેશા રેડી રહેવાનું અને ના બા નહીં કહેવાનું. તમને કોઈ મદદ માટે પૂછે તો એકદમથી ના નહીં કહી દેવાનું, પહેલાં વિચારવાનું. તમને એવું લાગે કે મને વિચારવું પડશે તો વિચારો, અને વિચારીને પછી હા કે નામાં આન્સર ચોક્કસ આપવાનો. પણ ના બને તો ના પાડતા. ઓકે? બરાબર. મદદ માટે હંમેશા રેડી રહેવાનું. ચલો બાળકો, આપણે ફરીવાર મળીશું. ઓકે? વાર્તાનો ખજાનો .com. આવજો.